સમાચાર જોઈએ। આજે રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે। અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની વકી છે। દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદ થઈ શકે છે। ભરૂચ, સુરત, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટમાં પણ વરસાદનો વર્તારો। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદ થશે। દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મહેસાણાના તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્યનો અદભુત નજારો સામે આવ્યો છે। અરવલ્લીની ગિરિમાળા તરીકે આ તારંગાના પર્વતો છે તે ઓળખાય છે। લોકો ડુંગર પર ટ્રેકિંગ માટે પણ પહોંચ્યા। અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાતી પર્વતમાળાનો આ નજારો છે તે સામે આવી રહ્યો છે। મનમોહી લે તેવા આ દ્રશ્યો છે તે હાલ અરવલ્લીની ગિરિમાળાના છે તે સામે આવી રહ્યા છે। તારંગાની પર્વતમાળાઓ અહીંયા સોળે કળાએ ખીલી ઉઠી છે અને સહેલાણીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। કુદરત અહીંયા ખીલી ઉઠી હોય એ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। વનરાજી ખીલી ઉઠી છે। અહીંયા લોકો ટ્રેકિંગ માટે પણ જઈ રહ્યા છે। આ દ્રશ્યો લોકોના મન મોહી રહ્યા છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણાના તારંગાની પર્વતમાળાઓ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ કેવો માહોલ? જે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ ડુંગરો આવેલા છે અને તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે। તારંગાના પર્વતો પર અરવલ્લી ગિરિમાળાઓ તરીકે ઓળખાય છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ લોકોમાં આનંદ લેવા માટે ઉમટ્યા હતા અને કુદરતી આ પ્રકૃતિને માણવા એક લાહવો લેવાય પણ ત્યાં જોવા લાયક કુદરતી સૌંદર્ય તરીકે ત્યાં આગળ દેખાય છે અને વહેલી સવારથી જ લોકો ડુંગર ઉપર ટ્રેકિંગ માટે પણ ત્યાં આગળ જોવા મળ્યા હોય દેખાયા છે અને તારંગા ડુંગરના જોગીડાની ગુફા પણ ત્યાં આગળ આવેલી છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ માટે પણ ચોમાસામાં ઉમટી પડે છે અને ટ્રેનિંગ માટે ચોમાસુમાં સાવચેતીની રાખી અને ત્યાં આગળ ડુંગરમાં પણ યોગ કરવામાં આવે છે અને પર્યાવરણનું પણ જતન કરવું જોઈએ એ પણ ડુંગર ઉપર ટ્રેનિંગ કરવા નીકળેલા છે। જી બિલકુલ સુધીર, જાણકારી બદલ આભાર। બોટાદના ગઢડા શહેર અને તાલુકામાં સતત પડી રહેલા વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવા વરસાદ ન લેતો હવે ખેતી પાકને નુકસાન થવાની અને અતિવૃષ્ટિ થવાની ભય છે તે ખેડૂતોને સતાવી રહ્યો છે। ગઢડામાં સતત પડી રહેલા વરસાદને કારણે કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાયા તો કેટલીક જગ્યાએ પાક પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે જો હવે વરસાદ સતત ચાલુ રહેશે તો કપાસ, મગફળી, બાજરી, તલ, શાકભાજીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। એટલે હવે ખેડૂતોને આશા છે કે વરસાદ વિરામ લે તો પાકને ફાયદો થાય। વરસાદ અવિરત તારીખ 16 થી અત્યાર સુધી અને હજી પણ અઠવાડિયાની આગાહી છે એના માટે ખેડૂતો મૂંઝાયેલા છે। અત્યારે જો મેઘરાજા ખમૈયા કરે તો ખેડૂતો લાપસીના આંધણ મેકે એવું છે અને નકર પછી ખીચડીના વેત નહીં રહે એવું લાગે છે। એટલે મોલાઈ તો પાછી પડવા માંડી છે કે જેવા તે કપાસ, બાજરી, મગ, કઠોળ અને શાકભાજી વાળા ખેડૂતોને અત્યારે શાકભાજી ઉતરતું પણ બંધ થઈ ગયું છે વરસાદના હિસાબે। અત્યારે કુવા, બોર અને જમીનો એકદમ પાણીથી ઉપર આવી ગયા છે। હવે આવનારા સમયમાં જો વધારે વરસાદ આવે તો લીલો દુષ્કાળ જેવા કે બાજરી, જુવાર અને મગફળી અને કપાસ આ બધા પાકને ઉભા પાકને ફૂંકાવાની નુકસાન થાય એવી ભીતિ। અમુક જે પાક છે એ બળી ગયા છે। તલનો જે પાક છે એ આ સતત એક મહિનો થવા આવ્યો, સતત વરસાદ શરૂ છે એટલે તલનો પાક બળી ગયો। સિંગનો જે પાક છે એ પીળી પડી ગઈ સિંગ અને અત્યારે કપાસ બચ્યા છે પણ જો હવે વરસાદ ખમૈયા કરી જાય તો સારું, નકર શું છે કે ખેડૂત પાયમાલ થાય એવી પરિસ્થિતિ અત્યારે પેદા થઈ છે। કારણ કે સતત એક ધારા વરસાદના કારણે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા, પાક છે એ પીળા પડવા માંડી ગયા। અમારા છોડવાને ધરવ થઈ ગયો છે ને હવે જો આવે તો છોડ અમારા કપાના છોડ છે, શીંગ છે
તલ છે એ મોલાઈ તમારી પીળી પડે, થોડી આમાં ખડો લાગે અને બોર કુવા પણ સલકાઈ જાય. તો અમારી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય એવું છે.